નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનીનું વળતર ક્યારે મળશે તેમને લઈને મિત્રો રાજકોટ આવેલા ઋષિકેશ પટેલે આપ્યો જવાબ। આ વખતે મિત્રો ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહ્યું છે। જો કે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓને મેઘરાજાએ મિત્રો રીતસરના ધમરોળી નાખ્યા હતા। આ ભાગોમાં પડેલા ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ મિત્રો ખેતરો બેટમાં પણ ફેરવાઈ ગયા હતા અને ખેડૂતોને વ્યાપક નુકસાન પણ થયું હતું, જેના પગલે મિત્રો હાલ રાજ્યમાં સર્વેની કામગીરી પણ ચાલી રહી છે। ત્યારે મિત્રો રાજકોટ આવેલા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ખેડૂતોના વળતર અંગે મોટું નિવેદન આપ્યું છે। હકીકતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સંચાલિત મિત્રો પૂજિત રૂપાણી ટ્રસ્ટના મિત્રો કાર્યક્રમમાં હાજરી આપવા માટે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટમાં આવ્યા હતા, જ્યાં તેમણે ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા નુકસાન વિશે જણાવ્યું હતું। અત્યારે સરકાર દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે। અત્યાર સુધીમાં 70% જેટલું સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। હવે બાકી રહેલા 30% જેટલા સર્વેનું કામ પૂરું થઈ જશે, જેમનો રિપોર્ટ આવ્યા બાદ ખેડૂતોને મિત્રો યોગ્ય વળતર ચૂકવવામાં આવશે। તો સાથે જ મિત્રો ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લામાં લીલા દુષ્કાળની પણ સ્થિતિ સર્જાઈ હતી, જેથી મિત્રો રાજ્ય સરકારના આદેશ બાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 108 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જે પૈકી મિત્રો 6845 હેક્ટરમાં મિત્રો 33%થી વધુ પાક નિષ્ફળ નીવડ્યો હોવાનું સામે આવ્યું છે। જ્યારે મિત્રો ખેડૂતોને અંદાજિત 5.5 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। 57 જેટલી ટીમો દ્વારા કરવામાં આવેલી સર્વેની કામગીરીમાં અત્યાર સુધીમાં કપાસ, મરચા, તુવેર, મગફળી સહિતના પાકમાં નુકસાનીની વિગતો પણ મળી છે। જો કે મિત્રો હાલ અત્યારે ગુજરાતમાં 70% જેટલું સર્વેનું કામ છે તે મિત્રો પૂર્ણ થઈ ચૂક્યું છે। હવે બાકી રહેલા 30% જેટલું સર્વેનું કામ પૂરું થઈ જશે, ત્યારબાદ ખેડૂતોને જે પણ મિત્રો વળતર છે તે મિત્રો ચૂકવવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડમાંથી નીકળી જશે નામ, ફટાફટ મિત્રો પતાવી લો આ કામ। જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ઈ-કેવાયસી કરાવતા નથી તેમને મિત્રો ઓક્ટોબર મહિનાથી રાશન નહીં મળે। જો ઈ-કેવાયસી કરાવવામાં આવ્યું નથી તો રાશન કાર્ડમાંથી જે પણ નામો કાઢી નાખવામાં આવશે તે નામ તેમની જગ્યાએ ઉમેરવામાં આવશે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ 30 સપ્ટેમ્બર સુધીમાં ઈ-કેવાયસી કરાવનાર મિત્રો પાત્ર લાભાર્થીઓને આગામી મહિને એટલે કે ઓક્ટોબર સુધી ઘઉં નહીં મળે। જો 31મી ઓક્ટોબર સુધીમાં પણ ઈ-કેવાયસી નહીં કરાવવામાં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી મિત્રો વંચિત પસંદ કરાયેલા મિત્રો લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે। ઈ-કેવાયસી કરાવવા માટે મિત્રો રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે તમારે મિત્રો તમારા નજીકના ડીલર પાસે આધાર કાર્ડ લેવું પડશે। તમારું ઈ-કેવાયસી ફક્ત આધાર કાર્ડ લિંક દ્વારા જ કરવામાં આવશે। રેશન કાર્ડ ઈ-કેવાયસી મફત છે। જો કોઈ ગ્રાહકની ફિંગરપ્રિન્ટ ઉપલબ્ધ ન હોય તો તેમના માટે આઈરિસ મશીનનો પણ ઉપયોગ કરીને ઈ-કેવાયસી કરવામાં આવશે। રાશન ઘઉં મેળવવા માટે કોઈ પણ સંજોગોમાં 30 સપ્ટેમ્બર પહેલા મિત્રો કેવાયસી કરાવો, નહીં તો તમે મિત્રો ઓક્ટોબર મહિના માટે ઘઉંથી વંચિત રહી જશો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે। મિત્રો ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ મિત્રો ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના મિત્રો નિરાકરણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તાજા સમાચાર મિત્રો એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ટોલ ફ્રી
નંબર મિત્રો 14447 જારી કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં આવશે. મિત્રો પોર્ટલ દ્વારા ખેડૂતો તેમની ફરિયાદોના નિરાકરણ વિશે પણ મિત્રો માહિતી મેળવી શકશે અને ટોલ ફ્રી નંબર પર કોલ કર્યા પછી કોલ સેન્ટર ખેડૂત પાસેથી ફરિયાદ સંબંધિત મિત્રો માહિતી એકત્રિત કરાશે અને નિવારણ પ્રક્રિયા પણ પૂર્ણ કરશે. ખેડૂતોને મિત્રો પાક સંબંધિત નુકસાનના કિસ્સામાં પાક વીમા સર્વેક્ષણ અંગે સંપર્ક કરી જાણ કરવામાં આવ્યું છે. તેમજ મિત્રો પાક વીમા ટીમ દ્વારા મિત્રો નિરીક્ષણ કર્યા બાદ સર્વેની કામગીરી સમયસર પૂર્ણ કરી શકાય છે. તો ખેડૂતો મિત્રો AIC વીમા કંપનીના ટોલ ફ્રી નંબર 1800570711 પર પણ મિત્રો સંપર્ક કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય માટે વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. ગુજરાત રાજ્ય માટે વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જેમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની શક્યતાઓ છે. 15 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વાહન જશે અને તેના કારણે મિત્રો રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમોના કારણે મિત્રો વરસાદની આવવાની પણ સંભાવનાઓ છે. આ સાથે જ મિત્રો 18 થી લઈ 21 સપ્ટેમ્બરે રાજ્યના મોટા ભાગમાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે. તેમજ મિત્રો હવામાન વિભાગે મિત્રો વરસાદને લઈને પણ આગાહી કરી છે કે મિત્રો રાજ્યમાં આગામી સમયમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો વરસાદી સિસ્ટમ ન હોવાથી હળવા વરસાદની સંભાવનાઓ રહેલી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચેતી જાઓ મિત્રો, નવરાત્રીમાં હેલ્મેટ નહીં પહેર્યો તો આવી બન્યું. નવરાત્રીને લઈને અમદાવાદ શહેર પોલીસ અલાયદે ડ્રાઈવ કરશે. સામે આવેલી માહિતી અનુસાર મિત્રો ગરબા શરૂ થાય તે પહેલા જ પોલીસ પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ બહાર ગોઠવાય અને કાર્યવાહી કરશે. 9 દિવસમાં 10,000 હેલ્મેટનું વિતરણ કરવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે પોલીસે 1,000 હેલ્મેટ પણ મંગાવી લીધા છે. રાત્રિ દરમિયાન મિત્રો પોલીસ કડક કાર્યવાહી કરતી ન હોવાથી લોકો મિત્રો નિયમનું પાલન કરતા નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં પાક વીમા યોજના ફરીવાર શરૂ થવાને લઈને આવ્યા મિત્રો સારા સમાચાર. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચારો આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને મિત્રો પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના છે તે મિત્રો ગુજરાતની અંદર ફરીથી મિત્રો શરૂ કરવામાં આવશે તેવી મિત્રો હાલ અત્યારે ચર્ચા વિચારણાઓ પણ ચાલી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિસિયાના તાલુકાના 700 વીઘામાં નકલી દવાના છંટકાવથી કપાસને પાક નિષ્ફળ. મિત્રો હાલમાં દેશભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમના કારણે મિત્રો નાગરિકોને સામાન્ય જરૂરિયાતથી લઈને મિત્રો ખેડૂતોને પાકના નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસુ ઋતુ દરમિયાન મિત્રો તાજરમાં અતિભારે વરસાદ થવાથી ખેડૂતોને મિત્રો જમીન તેમજ પાક ધોવાણના ઉપરાંત પાકમાં રોગ આવવાના પ્રશ્નો ખૂબ જ મિત્રો થયેલ છે. આ રોગના નિયંત્રણમાં ભાગરૂપે કપાસ, મગફળી, તલ, ડુંગળી, એરંડા, શાકભાજી તેમજ મિત્રો અન્ય ખેતી પાકોને પણ નુકસાનથી બચવા ખૂબ જ જરૂરી બનાવ્યા છે. ત્યારે મિત્રો રાજકોટ જિલ્લાના વિસિયા તાલુકામાં ખેડૂતોને મિત્રો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વિસિયા તાલુકામાં 700 વીઘા કપાસના ખેતરોમાં પાક નિષ્ફળ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મિત્રો ખેડૂતોએ ખેતરમાં દવાનો છંટકાવ કર્યો હતો અને આ દવાને કારણે મિત્રો આ સમગ્ર કપાસનો પાક નિષ્ફળ નીવડ્યો છે. જોકે મિત્રો ખેડૂતો દ્વારા ખેતરમાં જે પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો તે દવા નકલી હતી. ત્યારે મિત્રો વિસિયા તાલુકાના ખેડૂતોએ સ્થાનિક ખેતીવાડી અધિકારીને આ મામલે મિત્રો રજૂઆત કરી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ગોડાઉન બનાવવા મળશે 75,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના મિત્રો ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મિત્રો મુખ્ય તક રજૂ કરે છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતો તેમને લલણીના મિત્રો સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. અણધારી વરસાદ અને અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્નને અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. મિત્રો યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને મિત્રો બગાડવાનું જોખમ લે છે, જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન થાય છે. આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને મિત્રો પેક હાઉસ સ્ટ્રકચર વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. આ પહેલો ઉદ્દેશ મિત્રો ખેડૂતોની પેદાશોની મિત્રો લાંબા સમય સુધી જાળવણીને મિત્રો સુનિશ્ચિત કરવાનો છે, જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે. કચ્છના મિત્રો અબડાસા અને લખપત તાલુકામાં થયેલા શંકાસ્પદ મોત મામલે મિત્રો રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પ્રવર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા પણ કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ જાહેરાત કરી છે કે તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે. અદાણી હોસ્પિટલમાં મિત્રો વધારાના 100 બેડની સગવડ મિત્રો કરાઈ છે. તેમણે મિત્રો જણાવ્યું છે કે તાવના 48 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વૃદ્ધાને સારવાર ન આપવા બદલ 2 ડોક્ટરો સસ્પેન્ડ થયા. મિત્રો રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીના કેસોમાં સારવાર ન આપનાર 2 ડોક્ટરોને સસ્પેન્ડ કરાશે, જેમાં ડોક્ટરે વૃદ્ધાને સારવાર આપવાના બદલે મિત્રો રેડી મૂકતા સમગ્ર મામલે 7 સભ્યોની ટીમો રિપોર્ટ તૈયાર કર્યો છે. જોકે રિપોર્ટ મેડિકલ મિત્રો સુપ્રિન્ટેન્ડન્ટને સોંપવામાં આવ્યો છે. તેમજ મિત્રો વૃદ્ધાને રેડી મૂકી દેનાર 2 ડોક્ટરને મિત્રો સસ્પેન્ડ લેટર અપાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સુકન્યા યોજનામાં મોટો ફેરફાર, ખાતું થશે મિત્રો બંધ. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળના એવા ઘણા ખાતાઓ છે જે મિત્રો છોકરીના દાદા દાદીએ ખોલાવ્યા હતા. તેમાં મિત્રો માતા પિતાને બદલે દાદા દાદીના નામ છે. હવે મિત્રો આ ખાતા માતા પિતાના નામે મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે. ઘણા લોકોએ મિત્રો પોતાની દીકરીના નામે 2 ખાતા ખોલાવ્યા છે, તો તે ખાતાઓ બંધ કરવામાં આવશે અને તેમને મિત્રો માત્ર મૂળ રકમ જ પરત કરવામાં આવી શકે છે. આ ફેરફાર મિત્રો 1 ઓક્ટોબર 2024 થી લાગુ કરવામાં આવશે. સમાચારો વિશે વાત કરીએ તો બાકી ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો. આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024 ના રોજ તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ મિત્રો 17મો હપ્તો 18 જૂને 2024 ના રોજ તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ મિત્રો લાખો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે, જેમનું મુખ્ય કારણ મિત્રો KYC વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે. આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ પણ મિત્રો મેળવી શકો છો. અને મિત્રો જો તમે બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 17મો હપ્તો અને 18મો હપ્તો એમ એક સાથે જમા કરવામાં આવશે. જ્યારે મિત્રો ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ 2,62,00,000 ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે. જે ખેડૂત ભાઈઓ મિત્રો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય છતાં મિત્રો લાભ લેતા હતા, અથવા તો મિત્રો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હતા, તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને મિત્રો પેન્શન મળતું હોવા છતાં પણ લાભ લેતા હતા. આવા તમામ ખેડૂતોના નામ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી મિત્રો રદ કરી દેવામાં આવ્યા છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ વ્યાજ આપવા માંગ કરાઈ. ખેડૂતોના હિતમાં મિત્રો રૂપિયા 3 લાખ સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને મિત્રો રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી લોન આપવામાં આવે છે. જ્યારે મિત્રો રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય મિત્રો જમા થતી હોય છે અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પરંતુ મિત્રો રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય મિત્રો છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટા ભાગની મિત્રો રાષ્ટ્રીયકૃત બેંકોમાં મિત્રો વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે. આ અંગે મિત્રો તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં મિત્રો મળશે 3000 રૂપિયા સુધીનું પેન્શન. ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત કિસાન માનધન યોજનામાં પણ તેમાં મિત્રો સામેલ છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. તે જ સમયે મિત્રો કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો 18 થી લઈને 40 વર્ષની વયના અરજદારોએ 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 55 થી લઈને 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે. આ યોજના ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન મિત્રો તેમની સંભાળ માટે છે. આ યોજનામાં મિત્રો રોકાણકારને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયા સુધીનું માસિક પેન્શન આપવામાં આવે છે. આ યોજનામાં મિત્રો જોડાવા માટે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ યોજનામાં જોડાવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમનો મોબાઈલ નંબર, બેંક ખાતાની માહિતી, જીવનસાથીનું નામ તેમજ મિત્રો ઈમેલ સરનામું અને નોમિની માહિતી આપવી જરૂરી છે. જો કોઈ પાત્ર રોકાણકાર પેન્શન મેળવતી વખતે મૃત્યુ પામે છે તો તેના જીવનસાથીને આ પાત્ર સબસ્ક્રાઇબર દ્વારા પ્રાપ્ત પેન્શનના માત્ર 50% જ કુટુંબ પેન્શન તરીકે મળવા પાત્ર થશે. આ ફેમિલી પેન્શન ફક્ત પતિ કે પત્નીને જ લાગુ પડે છે.